આવું છે તો હમણાં લુસીબેન સાંભળી બતાવશે બિનારે થઈ તો થઈ ગયું કે છે આ વ્યવહારમાં જો આવી રીતે રહ્યો તે ના આવડ્યું તેમાં તે એનો વ્યવહાર સુધારવા માટે એનું જજમેન્ટ એનું સુધારી દીધું પણ ગેલિલિયોનો વ્યવહાર કેમનો સુધરે એને પહોંચાડવા માટે એક વાત એ લોકોએ જજમેન્ટ સુધાર્યું અને જજમેન્ટ પાસ કર્યું એ કે છે કે જલ્દી મોટેથી વાંચ તું દાદાજી મારાથી નહીં વાંચી અહીંયા શકાય. લાય મારી પાસે અહીં લાવતી રહે. I will not able to read, પણ દાદાજી. મને આપ મારા ચશ્મા તારા ચશ્મા હું વાંચીશ લઈશ નહીં હું નહીં લઉં માઇક છે તો ડબલ માઇકથી વધારે સારો વાત ચાલશે એક જ અવાજ આવશે આ તો બે વ્યવહાર છે જવા દે ભાઈ જુઓ દિનકરભાઈ સાહેબ આ કેનેડાથી અમે ન્યૂ જર્સી જતા હતા દીપક આનંદજી અને અમે તો એક ત્યાં એર કેનેડાનું એક મેગેઝિન પડ્યું હતું હોય ને એ લોકોના દરેકના તો અમે જોયું એમાં આર્ટિકલ જોયો એમાં આ વર્લ્ડ જેવું જોયું એમાં મહાત્માઓ જરા જોજો આ પિક્ચર દેખાય છે આમાં એક આમ લખેલું છે ને આમ જાણે ઘડિયાળ બે બાજુ લખ્યું હોય એવું તો સમજ્યા એમાં શું લખ્યું છે વાંચી બતાવું સાંભળજો ઇંગ્લિશ છે વેર ઇઝ ધી સેન્ટર ઓફ વર્લ્ડ આપણી દુનિયાનું મધ્ય બિંદુ ક્યાં છે એમ કે છે તમે સાંભળ્યું અને એની હોમે લખે છે એ ફ્રેન્ચ ભાષામાં લખ્યું છે કયું કારણ કે કેનેડામાં ચાલતી હતી એ ભાષા એના મેગેઝિનમાં એટલા માટે એટલે એનું એ જ વાક્ય છે એટલે આ બતાવ્યું છે અને આ જે દુનિયા જેવું બતાવ્યું છે ને એ આ ભારતના જેવા ચિહ્ન જેવું જે છે અને સેન્ટરમાં એમ્બ્રિયો બતાવ્યો છે શું સમજાય છે એ પરવેજ એટલે આખી દુનિયા જો થઈ જાય એવો એમ્બ્રિયો બતાવ્યો છે અને એની આજુબાજુ બે જણા બતાવ્યો છે અને એની બેની વચ્ચે એમ્બ્રિયો છે એક બાજુ પુરુષ બતાવ્યો છે અને એક બાજુ સ્ત્રી આમ આખી દુનિયાને આમ બીટરાઈ વર્તી આ દુનિયા જોયેલું છે દાદાજી એમાં દુનિયા આવી ગઈ સમજી ગઈ બિલકુલ દાદાજી. અલી સમજી ગયા હાજી બોલો ને હા દાદાજી. આ કોને લાગુ પડે પોતાને જ. માણસને કે પ્રાણીઓને માણસોને માણસોને ખાસ કારણ કે બુદ્ધિવાળા છે શું કહ્યું બુદ્ધિવાળા છે દાદા. હા કારણ કે એમને દુનિયાને પોતાની માની લીધી છે આ પ્રાણીઓ પોતાની ના માને ચાલો હવે માણસોની વાત કરીએ એટલે માણસો બતાવ્યા છે અને વચમાં પેલું બચ્ચું એમ કરીને બતાવ્યું છે હવે એમ લખે છે કે વેરીજી એટલે દુનિયાનું મધ્ય બિંદુ ક્યાં કેન્દ્ર ક્યાં છે તો ઉપર એના આજે બધાના અભિપ્રાયો માગ્યા છે લીડિંગ આખા દુનિયાના વ્યૂ પોઈન્ટના બેઝિક દુનિયામાં લાઈફમાં જે મુખ્ય ગણાય એના એ લોકોની દુનિયા કઈ કે જેરુસલામ અને એની આજુબાજુ આવે એમાં આખી દુનિયા આવી ગઈ એટલે બધા માનો છો બિલકુલ નહીં દાદા. બોલો ને કે ના ના હે ના અહીંયા આપણે બોલી શકીએ હા ખુલ્લું નહીં બોલાય કારણ કે પેલેસ્ટાઈન ઝઘડો કરશે બોમ્બ નાખશે મિસાઇલો ફેંકશે સમજો છો કે એ કહે છે ત્યાં યુદ્ધ થાય એટલે આખી દુનિયામાં ફેલાઈ જશે એમ કે છે દિનકરભાઈ સાચી વાત દુનિયાનું મધ્ય બિંદુ ત્યાં રહેલું છે એ તો જે વખતે હવે એ વખત છોડો એમના વાતે બધા વખત એ જ વખત છે સાહેબ અમે હમણાં જ આ લીધું છે આ કેટલા વર્ષ થયો ને આ 10 વર્ષ પહેલા બહુ વખત થયો બોલો
ત્યાર પછી બોલો ને સાહેબ, તે વખતે આ બધું આ ઝઘડાઓ નતા ચાલતા, એટલે જ આ છે. હવે વાંચું છું. ઇટ ઓલ ડિપેન્ડ ઓન વેર યુ સ્ટેન્ડ. શું કે છે? ઓલ ડિપેન્ડ્સ વેર યુ સ્ટેન્ડ. તમે ભારતમાં ઊભા છે એની વિસાત નથી તમારી, એટલે તમે તો ગણતરીમાં જ નથી, વિસાતમાં જ નથી. તો સારું કહેવાય કે ખોટું? એસએમ બોલવાનું રાખ્યું કે બોલો ને, એટલે બોલ ને, તું તારી પાસે રવા દે ને, બોલ ને. સારું સારું. કાથી સારું? વિષાદમાં નથી તો આપણે કોઈ ચિંતા જ નહીં પછી. ના, એવું તમે અત્યારે બોલો છો, પણ પહેલા એવું બોલતા હતા? પહેલા નતા બોલતા. એવું મૂકો ને, એ તો ડાપણ વાળા થયા, એટલે હવે મહાત્મા સાચા તારે, એ તો મહાત્માથી. એટલે બોલવું એ સિંગલ ગુનો છે. આવી જ જશે તમારે ગેલીલિયો જેવું તમારું થઈ જશે કોમ, જજમેન્ટ આવી જશે. એટલે હમણાં ચાલો હવે વાંચું છું એ પહેલા વાક્યનું. જો પહેલા વાક્યમાં આપણે આવીશું તો આપણું આ વાંચું છે બધું થઈ જશે આપણું, અને એ પ્રમાણે જઈશું આપણે. સાહેબ, અને કશું જ નિવેડન નહીં આવે. આ તો આપણે સેન્ટરમાં આવી ગયા એટલે 2 વાક્યો આપણે સાર્થક થઈ ગયા વ્યવહારને નિશ્ચયથી. શું કહ્યું? એટલે આખું સૂત્ર રૂપે, આખું સૂત્રાત્મકપણે આપણી પાસે આવી ગયું. સમજાવવાની જરૂર નથી એને. એ શાંતાકારમ વ્યવહારને નિશ્ચય. વ્યવહારથી આ ફાઇલ સ્વરૂપ, નિશ્ચયથી હું કાયમનો. વ્યવહારથી આ ફાઇલ સ્વરૂપ અવસ્થા નિશ્ચયથી હું કાયમનો. જે કાયમનો એવું આ એને આધારે અવસ્થાને આધીન. તો કાયમનો વારો મારી કિંમત છે, તો મારે કિંમત આવે કઈ અંકાવી છે કોઈની પાસે? એટલે આ સર્ટિફિકેટ લેવાનું મારે રહ્યું નહીં, તો મારે વાઈફ પાસે ક્યાં ખોરવાનું રહ્યું આવે કેસી? તો પછી વાઈફ મટી ગઈ એનાથી? પૂરતી વેલ્યુ વધી કે ઘટી? એટલે બોલવાનું આપો ને એને કેસીને જલ્દી, એટલે સાયન્ટિસ્ટ છે જલ્દી આપો, મોટેથી બોલજે. એની વેલ્યુ નહીં ઘટે. હે? વેલ્યુ ના ઘટે એમાં. હું કહું છું કે વધી કે ઘટી એવો જવાબ આપો. હા, તો વધે. કેટલી? એ ડિપેન્ડ કરે કે કમ્પ્લીટ જેટલી આપણે ઓછી માની તે બધી પૂરી થઈ જાય, પૂરી થઈ જાય. એટલે પૂરી વધી ગઈ. પૂરી વધી ગઈ કે એટલે ધર્મપતિ થઈ ગઈ કે નહીં? હા, ધર્મપત્ની. જો ડાયા થયા. એટલે ભાઈ થોડુંક રાખને આવે. મહાત્માઓ થોડો સત્સંગ ચાલુ રાખું. હા દાદાજી. એ તમને બધાને દર્શન આપ્યા બરોબર છે, હા દાદાજી. અહીંથી જઈશ એટલે આપી દઈશ. હા દાદાજી. પછી એમાં ક્યાં કલાક બગાડો છો મારો? ખરી વાત દાદાજી. આપણે આ વાત કરીશું એમાં તમને આ બધું મજા આવશે. ઉર્દી મારી મજા એમાં છે. મને વાંધો નથી કે કલાક આમાં કાઢવું હોય તો તમને, મને વાંધો નથી, કારણ કે બધા ઘણા એવી ઈચ્છા હોય, પણ આમથી જઉં છું તારે હોય છે જ ને. અહીંથી જતા મને 10 મિનિટ લાગે છે, હું 20 મિનિટ લઈ જાઉં ને, સ્ટેશન થોડો મોડો પહોંચીશ, ધીમે ધીમે જઈશ. ચાલો હવે જુઓ આમાં શું કહે છે? ઇટ ઓલ ડિપેન્ડ. તમે ક્યાં ઊભા છે એના પર આધાર છે. દુનિયાનું કેન્દ્ર ક્યાં છે આધાર રાખે છે. આ વાત સાચી છે? બિલકુલ સાચું. શાંતાકારમ. આપણું ઘર ક્યાં છે, આપણે ક્યાં ઊભા છે એના પર આધાર રાખે છે હા દાદાજી. કે ઘર ક્યાં છે એના પર આધાર રાખે છે? બોલો. આમાં સૂર્ય, પૃથ્વી, ચંદ્ર ક્યાં કશું આ, અને આ બધું જ સમય ગયું પાછું અંદર. એટલે વાતો જ બધી આ એમાંથી મુશ્કેલીઓ ઊભી થાય છે. સમજાયું ને? એટલે આ તો એવું બધું છે કે આજના સાયન્ટિસ્ટોએ આ કોયડો ઉકેલવા માટે જે દ્રષ્ટિ દોડાડી, ભગવાન દેખાય નહીં એવો ભગવાન કેમ હોય છે? તો દેખાય છે તે જ અને તેમાં જ હોય, તો એના પર જ પ્રયોગો કરીએ તો ભગવાન જળવો જ જોઈએ. એ આજના સાયન્ટિસ્ટોનો પ્રયત્ન છે. રિંકાભાઈ સમજો છો? સાહેબ,
એ આજના વિજ્ઞાનીઓ કહેવાય છે. પરવેજ મોડર્ન સાયન્ટિસ્ટ, જેને ભૌતિક વિજ્ઞાનીઓ કહે વિજ્ઞાન છે. મટીરિયલ ભૌતિક. શું કહ્યું? મટીરિયલ આ ભૌતિક. બહેનો રસોડામાં ને બધામાં સુખના સાધનો વાપરે છે, મોલમાં જાય છે, મજા કરી છે, એ બધું જ. પણ ભગવાન ક્યાંય જળ્યો નહીં. ભગવાનને હોદ્દો હતા. આપણે ભગવાનના આપણા બધા બચ્ચાઓ આપણે બધા ખોઈ જવા મળ્યા. લુસીબેન સાચું? બિલકુલ દાદાજી. ના, પણ છોકરા ખોવાઈ જાય, આપણે શું છે? એ તો હવે ભાન થયું ત્યારે, પણ બાકી તો ખોવાઈ ગયેલા જ હતા ને દાદાજી. પણ એ તો 2 વાગે એને- વ્યૂ પોઈન્ટ નતા મળે હવે એને કોમ્પ્યુટર રમવું 2 વાગ્યા આવત કે ના આવે કે બિચારો ઘરમાં શું દાટ્યું છે? દિનકવી બોલો ને, શું દાટ્યું ઘરમાં? લાખ આ બધા આમ તો બધું લાખ સમજાવે, એમને કઈ ખબર છે આ શું થાય ચાલે છે? શું ખબર તમને લોકોને છે? ખબર કોઈને સમજાયું? જે છે એટલે અમે સમજીને બેઠા એટલે બધી દુનિયા સમજી ગઈ કે છે. અમે એવું નહીં સમજાવતા, પણ હે અમે એવું નહીં સમજાવતા. એવું સમજાવતા નથી, હા, એવું પણ અમે નહીં. માનીએ છીએ. ના, તો તો વાત જ ના જાય ને, એ લોકો પછી અમને સાંભળવા નહીં આવે. એટલે પછી અમે આ બોલવાનું બંધ કરી દીધું. ના, ગુનો થઈ ગયો એટલે એમ નહીં. જ્યાં જે યોગ્ય છે તે જ હોવું ઘટે. હે જ્યાં જે યોગ્ય છે તે જ હોવું ઘટે. એટલે ના બોલીને એવું રાખો છો? ના, જ્યાં બોલવાનું ત્યાં બોલવાનું, ના બોલવાનું ત્યાં નહીં બોલવાનું. એટલે દાદાનું સૂત્ર બરોબર રાખો છો. પુરુષાર્થમાં છીએ. ઓ ભૂલ બાપરે. થાય, ભૂલ થાય ખબર પડે, કરેક્શન તારી કરીએ. તો દયા આપતો પુત્ર કહેવાવ. એલ લગાવ્યું છે પાછળ. ગાડા નથી એવું બોર્ડ લગાવ્યું છે મને, એટલે આપણે વાંચી લેવાનું કે પાછળ વાંચી લેજો. અમારી ગાડા નથી. ના ના ના, એમ નહીં, આપને કીધું એ. ચાલો, એટલે આ પહેલું છે ને અભિપ્રાય આજના સાયન્ટિસ્ટોનો છે, એટલે હું વાંચતો નથી આવે લાંબુ, કારણ કે સાહેબ મને નોટિસ આપે છે. એટલે તમે વચમાં શું કમ પડો છો? મારી રેકોર્ડ આટલી ફાસ્ટ ચાલતી હોય ગાડીને વટાઈ જશો અંદર. એટલે હું વાંચતો નથી. આ મોડર્ન આયન્સ્ટીન જેવા સાયન્ટિસ્ટોનું છે, મોડર્ન પાર્ટિકલ ફિઝિક્સનું ખબર પડી, જ્યાં એટમ બોમ્બ થયા ને એની વાતો છે. એ દુનિયાનું કેન્દ્ર ખોરવા ગયા, એમાં આ નીકળ્યું. આટલી દુનિયા જૂની, નામ ને ટેમ ને બધું. સમજ્યા કે નહીં? ધનુબેન છે કે આ કોણ છે ચશ્મો ધોરો? જવા દે. ચાલો, પછી બીજું આવે નંબર 2. બીજા આવ્યા આપણે કેન્દ્ર ખોરવા માટે તો સેન્ટર તરફ આપણે જાત્રા કરવી પડે, અને જાત્રા કરીને શોધીએ નહીં ત્યાં સુધી, એ જાત્રામાં જોડાઈએ નહીં ત્યાં સુધી ક્યાં પહોંચાશે સેન્ટરમાં. એટલે એવાને પૂછે છે કે તમે લોકો જાત્રાઓમાં નીકળેલા, તમારાથી કોઈને ખબર પડી હશે ને કે સેન્ટર ક્યાં છે? અગર તો નથી પહોંચ્યા, તમને ખબર પડી છે કેટલું છે, કે મામાનું ઘર કેટલી, એને પૂછ્યું. હવે એવું નથી વાંચતો, તમે સમજી જજો આ દુનિયાની ભાષા. દિનકરભાઈ સમજ્યા કે નહીં? એ તો નહીં, બચ્ચા એકલા જ જાણે. લુસીબેન જાણ્યું તું મામાનું ઘર એટલે? આજે દિવાળી એટલે તે પણ તું જાણું કે છોકરાઓ જાણે છે? છોકરાઓને બી ખબર છે હે? દાદાજી. એ લોકોને બી ખબર પડે મામાનું ઘર કે એટલે તો જોરથી બૂમ પાડે, દીવો બળે એટલે. પણ એટલે છોકરાઓ તને શીખવાડે છે કે તું એને શીખવાડું છું? છોકરાઓ મને શીખવાડે છે લે દાદાજી. ભાઈ, આ તો છે. તમે ભલું થાય. દાદાજી આ શું હે? કહેવા શું માંગે છે? આમાં કહેવા, જો ટૂંકમાં કહી દઉં, આમાં કહેવા એ માગે છે કે આ સાયન્ટિસ્ટો પછી એવા સાયન્ટિસ્ટો જન્મ્યા કે કપોલ કલ્પિત. આ સાયન્ટિસ્ટોમાંથી આજે જ કે મંગળ પર જનારા, બીજા ગ્રહ પર જનારા છોકરાઓનું આ ફિલ્મ બનાવી બતાવનારા બધા મોટા હોય જોયા કરે, કલાકો ના કલાકો એટલે ચલાવે. એને ફ્યુઅલ બ્યુઅલ જરૂર નહીં. ચાલો ચલાવો ચલાવો. તું જુઓ છે
કોઈક દાડો નથી જોયું છોકરાઓ કોઈ દાડો કે પપ્પા જો ને બહુ સારું જોતો ખરો હમણાં તો બધા સુનિતાને બહુ વોચ કરે છે દાદાજી. હે હમણાં પેલી સ્પેસમાં ગઈ છે ને સુનિતા વિલિયમ, એને બહુ વોચ કરે છે હમણાં તો. તું તો જોતી હોય થોડું જોવાય બધા જોવે એટલે આવું છે એની આ વાત છે ભાઈ સમજ્યા એટલે કે દુનિયામાં કલ્પનાથી અંદર જવા વાળા યાત્રા કરવા વાળા કેવા કલ્પનાથી. કલ્પના વાળા એટલે દુનિયામાં યાત્રા કરનારા કઈથી નીકળ્યા દુનિયાની સરફેસ પર યાત્રા કરો પણ અંદર જવામાં યાત્રા કોને કહી અહીંયા કોલસો કરવા માટે એક માઇલ જાવ તો તમે બોલ હે અને 2 માઇલ જાય તો બોલ તમે બે રાખો તમે બે જણા temperature will be very high. અને Center ઓછું ક્યારે થાય 4 માઇલે કે 5 માઇલે ના, પણ વધ્યા જ કરે અંદર અંદર જાય તો અને જેમ અંદર જાય તેમ ઓછું થવું જોઈએ ને ટેકનિકલી થવું જોઈએ પણ થતું નથી કારણ કે આ લાવા છે ને અંદર તો પણ એકદમ નીચે બરફ નહીં હોય એ ખબર નથી પણ નહીં એવું આ તો જે અત્યાર સુધીનું જે કહેલું છે તે પ્રમાણે કહું જુઓ સાયન્ટિફિકલી છે માનીને ચાલે છે લો અરે કેટલા છે. શાહ સાહેબ લાવા તો લાવા પણ પીગળ પથ્થરો ને લોડું ને ધાતુઓ પાણી જેવા પાત્રા અને ગેસ એવું બધું જાવ નીચે હા સમજાય છે આ વાત છે એની આ કલ્પના છે સાહેબ આ એ વાત ક્યાં વાંચું હે એટલે એ લખે છે કે રુશિયન્સ લોકો 15,000 મીટર ગયા વધુમાં વધુ 95ની સાલમાં 95માં 15,000 મીટર એટલે 15 માઇલ શોર્ટ માઇલ કેટલા એટલે 12 માઇલ મોટા ત્યાં સુધી ગયા અને છતાં પણ કહે છે કે એકોર્ડિંગ ટુ સાયન્ટિફિક રિસર્ચ એવું બોલે છે ધ સેન્ટર ઓફ ધી વર્લ્ડ સાયન્ટિફિક અત્યારે ગોરી કાઢ્યું છે 6,440 કિલોમીટર બિલો સરફેસ છે કેટલું 6,440 કેટલું 6,440 કિલોમીટર બોલો ને 40 ફરીથી બોલો 6,440 કિલોમીટર કિલોમીટર. અને રશિયનો કેટલા ગયા 15 કિલોમીટર કેટલા 15 કિલોમીટર તેમાં કેટલા ગયા કેટલા ટકા 0.2% લ્યો જાત્રા કરવા નીકળ્યા હવે સમજો હવે આજના સાયન્ટિસ્ટો કે એટલે કે છે આ કે છે અને એ લોકોએ અનુમાન કર્યું કે પ્રોબેબલી એ તો સોલિડ રોક જ છે અને મોસ્ટ લાઇકલી લોડું છે બધું નર્યું ઓક્સિજન તો છે જ નહીં ઓક્સિજન એટલે જઈ શકાય કેવી રીતે હવે એવો ઓક્સિજન લઈને તો જવાય નહીં હોય નહીં તો પાણી નથી તો કેમ જવાય લાઈટ નથી કઈ બેટરી લઈ જવાય જો સાહેબ જાત્રાએ જવું છે છતાં કે છે શક્ય છે કે કોઈ ફોર્મમાં જો સાંભળજો એ લોકોનું આ અનુમાન કે કોઈ પણ ફોર્મમાં જીવન એક્ઝિસ્ટ થાય છે જીવન છે કે છે લે સાંભળો એ તો આપણે અહીંયા બધા જાણે છે ગામડિયા જાણે છે શું કહે જાણે 7મી નરકમાં જીવ છે એવું ગામડિયા 7મી નરકની જીવન આના કરતા ભૂંડું એટલું બધું છે એટલા બધા ખરાબ વર્ણન છે પણ એ તમે સાંભળી પણ ના શકો એનું એકચ્યુઅલ વર્ણન સાંભળો તો અત્યારે અહીંયા આગળ કોઈનો આત્મા હાજર ના રહે મરી જ જાય તરત જ કોઈ સાંભળી જ નહીં શકે 7મી નરકની તો ક્યાં વાત કરો છો 3જી નરકની એટલા ત્રીજી નરકની
આ પૃથ્વીના મધ્ય પૃથ્વીના એટલા પડરો છે એની વાત છે આ. અરે એમને કેન્દ્રમાં જવું છે લે ઓય હા આપણા દ્રષ્ટિ પહોંચી આર પાર પૃથ્વી અને પૃથ્વીઓ અને બ્રહ્માંડી અને એમાં આખું વર્ણન નીકળ્યું. એ વર્ણનથી વર્ણન થયું છે. એક્શન નથી વર્ણનો નીકળ્યા. બોલો. અને આ છે આ એ સાહેબ એટલે કહ્યું આ તમને જુઓ. પણ આ તો પરદેશનું ધોરી ચામડી વાળાનું છે ને શું લુસી તું આવે. હું તને ક્યાં કહું છું કે આપણે વળીએ એમને નથી ગાળો વળતા દાદા. ગાળો પડવાનું કહું છું હું કઈ હા બિલકુલ નહીં. ઉડતું એમને વખાણ કરો સાચી વાત. ખરું કે નહીં ભાઈ કે ખરેખર જ દુનિયા તો ગોળ છે અને સૂર્યની આસપાસ ફરે છે. શું કહ્યું સાહેબ તે આજે ખોરે છે પણ બ્રહ્માંડનું એ સેન્ટર નથી કે છે. શું કે છે? બ્રહ્માંડ એ સેન્ટર નથી. એટલે યુનિવર્સ ઇટ ઇઝ not the center of the universe. Of course, the earth is round and it revolves around the sun. It is not the center of the universe. એટલે યુનિવર્સ લખે છે એટલે એને વર્ડ સમજીને યુનિવર્સ શબ્દ વાપરે. જુઓ એ ગોટાળા આ ધર્મગુરુઓના ઓય લુશી હા દાદાજી. તમારામાં વર્લ્ડને યુનિવર્સ સમજો છો? સમજતા જ હતા. ના પૂછું છું. હા દાદાજી. એટલે તું કે ને બોલવાનું રાખ જલ્દી. વર્લ્ડ એટલે યુનિવર્સ. ઓરિજિનલી એવું સમજતા હતા અમે. ના એવું નહીં તું કે ને આવે તને તું માનતો તો માનતા હતા. સાચું કે ને આવે ઓરિજિનલી વર્લ્ડ એટલે યુનિવર્સ જ થયું ને. પણ સાચું કે ને માનતો તો કે નહીં? માનતા હતા. નીલોફર તું માનતી હતી વર્લ્ડ એટલે યુનિવર્સ. યુનિવર્સને ઇંગ્લિશમાં શું કહેવાય દિનકરભાઈ? વર્લ્ડ કે બીજું કઈ? એનો મિનિંગ શું છે ઓક્સફર્ડનો કેમ્બ્રિજનો? એટલે કોઈ કહી શકશે સાહેબ? અને યુનિવર્સ એટલે સ્કાય. હે સ્કાય માનતા હતા કે આખું સ્કાય આકાશ એવું માને. આકાશને માને છે સાહેબ. તમે શું કહો? તે બ્રહ્માંડ આકાશને બ્રહ્માંડ કે છે? હા દાદાજી. આવી ગયું એને દુનિયા કહેવાય પણ એ દુનિયાનો જ ભાગ કે છે કારણ કે એ અર્થ ઇઝ રાઉન્ડ એન્ડ રિવોલ્વ્સ અરાઉન્ડ ધી સન એટલે આવી ગયું એ પાર્ટ ઓફ ધી સન. ઇટ ઇઝ નોટ ધી સેન્ટર ઓફ ધી યુનિવર્સ. એટલે એનું સેન્ટર નથી કે છે. અર્થને સેન્ટર નથી ગણવું એવું કહેવા માંગે છે. એટલે એ બધું યુનિવર્સ કે છે એને તમે કહો છો એને ઇન્ક્લુડ કર્યું. સેલેસ્ટિયલ વર્લ્ડને કર્યું. ચાલો પછી આગળ નો આ પાર્ટ છે કે ના પણ સેલેસ્ટિયલ સેલેસ્ટિયલનું આખું બ્રહ્માંડ કેમનું આવે? તો ઇન્દ્રદેવનું અપમાન થાય. એ લોકો કઈ આયા આમાં જુદા છે? તો પછી તો દેવલોક 5 તમારે લેવા પડે ને 5 7 પણ એમને પણ દેવલોકો તો છે જ ને. ના લુસી ના પાડે છે બોલ ને. છે દાદાજી દેવલોક. તો એ સેલેસ્ટિયલ વર્લ્ડની ઉપર છે કે નીચે કે અંદર જોડે? એ જ કોઈને ખબર નહોતી. હે એ જ કોઈને ખબર નહોતી કે તો ક્યાં. ડ્રેગોન એ કોણ છે? એટલે ઉપર આકાશમાં જ છે બધા એમ જ એ કે. તારો છે ડ્રેગોન. તારા ને નક્ષત્ર. ડ્રેગન હાર્ટ. ઓય હે તને શું લાગ્યું? એ માઇથોલોજી સમજ ને પણ એ સેન્ટર ખોરવા જ જાય ને. ના ઓરિજિનલી તમે મને કહેલું કે ભાઈ તું આ જોઈને આવજે તો મેં 3 વાર એકને એક મૂવી જોયા. છોકરાઓને કહ્યું કે જો બીકોઝ દાદા ટોલ્ડ અસ ટુ વોચ ઇટ છોકરાઓ હસવા માંડે. 10 વર્ષ જૂના મૂવી છે. શોન કોનરીનું પહેલું હતું અને પછી બીજા બી એનું વર્ઝન ડ્રેગન હાર્ટ તો શું છે ભાઈ? આ ઓક્સફર્ડનો મિનિંગ આપે છે જોજો. વર્લ્ડ એટલે ધી અર્થ
ધી યુનિવર્સ, લો એક જ અર્થ કે છે, લે અર્થને યુનિવર્સ કે છે. પછી ધી અર્થ વિથ ઇટ્સ ઇનહેબિટન્ટ્સ, એટલે લોકો ધી હ્યુમન રેસ. બધા. આવો બધો અર્થ આપે છે. આ કોનું છે આ? હે? અમેરિકન હેરિટેજ ડિક્શનરી. એ તો અમેરિકન લોકો તો આવું ઊંધું બોલે છે ને, પણ ચાલે આવું સમજાવે છે. લો લુસી, તું માને? ના દાદાજી. તો આવું સમજાવે છે આમાં તો. બધું ભૂલભુલામણી વાળું છે આ તો. કેમનું? ચાલ આપણે જતા રહીએ, આપણે આગળ ચાલ. હવે જો હું એનું થોડુંક વાંચું, આ વાંચવાનું કે સાહેબ મને આ વાંચી જઉં છું. જો ભાઈ માફ કરજો, ઇંગ્લિશમાં પછી ગુજરાતી કહી દઈશ ટૂંકામાં. ધીઝ વર્ડ્સ વેર સ્પોકન બાય ગેલિલિયો. શું કહ્યું? This was spoken by Spoken by Galileo. Galileo. આ સમજ્યા કે પૃથ્વી એ સૂર્યની આસપાસ ફરે છે અને યુનિવર્સનું સેન્ટર નથી પૃથ્વી, એમ કે છે. એ ગેલિલિયો બોલેલો, જોજો, અને સાચું છે માનીને બોલેલો. વ્યવહાર સાચો વ્યવહાર કેમ કરીને બોલ્યો, નિશ્ચય છે એમ કરીને. જોજો હવે બોલવું એ ગુનો કરી બેઠો. સાંભળજો. ધીઝ વર્ડ્સ વેર સ્પોકન બાય ધી ગેલિલિયો. બોલવું એ ગુનો. who was found guilty of hearsay, ગુનો, and imprisoned by the Roman Catholic Church 1633ની સાલમાં. આજથી 400 વર્ષ પહેલા, લગભગ 450 વર્ષ પહેલા. 177 વર્ષ પહેલા, કેટલા? 180 વર્ષ પહેલા. 380. 380 સાહેબ કે છે. ફોર સપોર્ટિંગ કોપરનિકસ થિયરી, એટલે એના ગુરુ બાપ એને આ થિયરી મૂકી હતી. એ થિયરી એ પાછો સપોર્ટ કર્યો એને. એનું તો નહીં જ પાછું, પણ હું સપોર્ટ કરું છું તમને. તે આપણે વ્યવહાર એવો છે, બોલે હા દાદાજી, એવું છે, એકબીજાને સપોર્ટ કર્યા જ કરે. બચ્ચાઓ જેવો. બિલકુલ. અને તે પણ દાદાજી સપોર્ટ બી પાછો કેવો સડેલા વાંસનો. એટલે બોલને. પણ દાદાજી આમાં એવું છે ને કે તે વખતે એ બુદ્ધિ પ્રમાણે અગેન સાયન્ટિસ્ટો જે હતા અને એવી જ રીતે ધીરે ધીરે બધું આગળ આવેલું છે. તો હવે એ ટાઈમમાં દે વર રાઈટ. આગે સે ચલી આઈ થી. બિલકુલ. પણ દે વર રાઈટ ઇન ધેટ ટાઈમ, નોટ નાવ, યુ નો. અરે વોટ, હાઉ ડુ યુ સે ધેટ? આ નોટ નાઉની જ વાત કરે છે ભાઈ. પણ 450 વર્ષ જેવા થયા ને. પણ પછીની વાત આ હું કહું, આગળ વાંચું છું ને. ઓકે દાદા. એનું જજમેન્ટ રિવ્યુ થાય છે 450 વર્ષ પછી. કોને કહું ના થાય? તું કે છે ના થાય જ ને દાદા, થાય ને. એટલે હમણાં કર્યું જ ને એ લોકોએ, પેલા લોકોએ પાર્ડન આપ્યો એ લોકોને, એટલે એ લોકોના લાઈફ ટાઈમમાં થાય એવું નતું. પણ લાઈફ ટાઈમ તો બધા ઘણા સ્પાન, એટલે ગમે ત્યાં જજમેન્ટ તો રિવ્યુ થાય. થાય કે નહીં? થાય તારે ગયા પછી તારું જજમેન્ટ રિવ્યુ નહીં થાય? થાય જો શું કે છે, થાય ને દાદા. તો જજમેન્ટ એમને મફતમાં આવે. જો આ કેવું બોલે છે. ના હમણાં દાદા હું જરાક ઓફ ધ ટ્રેક જાઉં છું, પણ ડાર્વિનને એકવાર એણે કંઈ કહેલું કે પર્ટિક્યુલર એવા બર્ડ્સ આવે છે કે એ લોકોની ચાંચ પેલી એકદમ આપણે કે પેલા સૂંઢથી એ લોકો પેલું સક કરે હની, તો એ કે એ લોકોની ચાંચ 12 ઇંચ લાંબી આવે. તો આફ્રિકાથી એક ફ્લાવર આવ્યું એની પાસે, ડાર્વિન પાસે. ડાર્વિને કહ્યું કે આવું બર્ડ હશે જ, આ ફ્લાવર આવું છે એટલે આવું બર્ડ હોવું જ જોઈએ. પેલા લોકો કે આ ડાર્વિન જરા પીબીને બેઠેલો લાગે છે. અને પણ હમણાં દાદા 1994માં દે ફાઉન્ડ એક્ઝેક્ટલી એ પ્રકારનું બર્ડ જે ડાર્વિને જોયું નહોતું, પણ ખાલી એણે ડિસ્ક્રાઇબ કરેલું, ને આફ્રિકામાં એ બર્ડ મળ્યું. એટલે હમણાં એ લોકોની જે ઓથોરિટીએ કહ્યું કે નહીં આપણે ડાર્વિન જુઠ્ઠો નતો, ડાર્વિન વોઝ રાઈટ. જો ડાર્વિન માટે અમેરિકામાં આ લોકોએ બહુ શોધ કરીને લખ્યું છે કે એ કુદરતી સાયન્ટિસ્ટ હતો આઇન્સ્ટાઈન જેવો. એટલે એને જીઓલોજી ને પ્રાણીશાસ્ત્રનો અભ્યાસ કરેલો, અને વાંદરાઓ આપણા બાપ દાદાઓ છે કહ્યું સાચું છે, તે આપણે થોડું માનીએ છીએ. નથી માનતા? માનીએ જ છે ને દાદાજી. સાહેબ બોલો ને. માનીએ છીએ દાદા, આપણે માનીએ છીએ કે આપણા ધર્મગુરુઓ. આપણા ધર્મગુરુ, એ ભાઈ બોલો ને. ધર્મગુરુઓ ધર્મગુરુઓ તો ગાંધીજીએ નહીં તો આ 3 શું કામ મૂક્યા? ભાઈ બોલો ને, આપો. એટલે થોડું તમે લો ને. હવે કઈ ની ગાડી જતી રહે. એક 15 મિનિટ
દાદાશ્રી આપે તો અમને યુનિવર્સની વ્યાખ્યા એક જ્ઞાન સૂત્રમાં આપી જ છે. ના ના, એ જવા દો ને, અત્યારે આ વાત કરો ને. એટલા માટે કહું છું, હા, એટલા માટે કહું છું કે નથી આજે સેન્ટર શોધાયું અને આપણે એમને ખોટા નથી પાડવા, હું તો શું કહું છું વાત છે. અને સાથે સાથે વૈજ્ઞાનિકોએ શોધ કરવામાં એક નવી ફેલસી આજની રીતે ઊભી કરી છે. આપણે જુઓ દિનકરભાઈ, હા, આ ગાડાની દુનિયામાં આપણે હાથી મોક્ષ ને નાથી સંસારે કેવી રીતે રહેવું એટલે આ વાત કરીએ છીએ. એટલે તો એ તો પછી ગાડાની દુનિયામાં ના રહી શકાય. તો પરવેજ પછી રહેવાય તો આના જેવી હાલત થાય કે નહીં? ગુલિયોટન થાય ને આપણું. બોલને એટલે બોલ. એટલે ગાંડાઓ બહાર રહે અને ડાયો અંદર જાય છે, એવું થાય છે. એટલે ઘણી વાર અમારે બોલે. તો આપે અમને એક ગાઈડલાઈન આપી દીધી છે હે? કે ડાયાઓ વચ્ચે ડાયા થઈને આપણે રહેવાનું ત્યાં એક અને કહેવત- ગાંડાઓ ઉભારો, વચ્ચે ઉભારો, ઉભારો, ઉભારો. હા કહીને રહેવાનું. આપણે તો કહેવત છે, હા, ડાયા ને ડોમ ને ગાંડા ને ગોમ, એ સાથી. આવું તો કહેવત હોતી હશે. છે. આ ગાંડા હતા બધા આપણે, એ લોકો જ્ઞાનીઓ હતા થોડા. કોને? ડાયાને ડામ દામ અને ગાંડાને ગામ. હા, એ વાત તો ખરી છે. એવું કહેવાય છે. હા, એવું તમે સાંભળેલું? સાંભળેલું. અને છતાં દાદા ઘણું સાંભળેલું એટલે ના, જોયેલું ખરું ખુલ્લું તો અહીંયા જ થાય છે. પણ દાદા. અનુભવેલું ખરું? સાંભળેલું. અનુભવેલું ગાંડાને ગામ તો રોજ જ અનુભવવું પડે. તારી હજુ કારણ કે હાજો નહીં કહીએ એટલે શાંતાકરમ તમારે અનુભવવું પડે છે. રોજ જ અનુભવવું પડે આ છે. મહાત્માઓને તો શ્વાસે શ્વાસે અનુભવવું પડશે. કેસી ખરું? કઈ આગળ ઘરમાં કે ઘરની બહાર? ઘરમાં જ ઘરમાં નહીં, ના બોલાય, જોજે. ઘર આપણે એકલું ડાયું રાખવાનું, કારણ કે આપણી જવાબદારી છે ઈ. કારણ કે ડાયા બનાવવાના. આ કોણ છે? શું કે છે? જલ્દી આવો ને, ચાલ બોલ ને, જલ્દી આવે. આ દાદાજી, ડાયાને ડામ અને ગાંડાને ગામ, એ વાત અમારા સદગુરુ અમીન સાહેબે અમને બહુ સરસ રીતે સમજાવી છે. શું સમજાય હતી? બોલ. એટલે કે જે ડાયો છે એને કેમ ડામ અને ગાંડાને કેમ ગામ આપવામાં હા, આવે, બોલ. એટલે એમણે સરસ રીતે સમજાવ્યું છે આ તો અમીન કે- સાહેબની સમજણ આપણે સમજીએ. ચાલો. કે ડાયાને મોક્ષે લઈ જવાનો છે, એટલે એને તમે જે કહેશો તે કરશે. અને ગાંડો છે એને ક્યાંય જવું નથી, એને તો અહીંયા ભટકવું છે, એટલે એને ગામના ગામ આપી દો, કંઈ વાંધો નહીં. પણ ડાયાને ડામ એટલે કે ડાયાને મોક્ષે લઈ જવો છે, એટલે એને ચાપખા મારવા પડશે, એમને સમજાવવો પડશે, એમને કહેવું પડશે. અમીન સાહેબ, કારણ કે મહાત્માની ભાષાની વ્યાખ્યા જાણે છે. એમને બાળપણથી ખૂબ અભ્યાસ કર્યો છે. એ જાણી ગયા કે દાદાને મળ્યા પછી આપણે ગાળપણમાંથી જે નીકળેલા તે મળતા જ સમજ પડી કે આ ક્યાં ગાળપણ થઈ ગયેલા. પરંતુ નિષ્ઠા એમની બિલકુલ સાચી હતી. સાચી નિષ્ઠા હતી, છતાં ગાળાઓમાં ફસાઈ ગયેલા હતા. ગુરુઓ હતા, સંત પુરુષો મળ્યા, બધું જ આ એટલા માટે દાદાને મળ્યા. એ શાંતાકારમ દાદાએ કહ્યું છે એના માટે કે તમે અક્રમ વિજ્ઞાન સ્વરૂપે રજૂ કરવા માટે નિમિત્ત બનો. નિમિત્ત શબ્દ નહીં વાપર્યો, ટેકો કરજો. હવે ટેકો શબ્દ બોલ્યા. અક્રમ વિજ્ઞાનમાં ટેકો કરજો, આટલા શબ્દો હતા એમના. અમને અહીંયા આ સંઘમાં રૂપિયા વ્યવહારની કંઈ જરૂર નથી. એ 1000 રૂપિયા બે ધરતા હતા દાદાને. વ્યવહારિકતાથી ગુરુદેવને આપણને ધરે ને દક્ષિણા કંઈ કશું, કારણ કે એમની પ્રેક્ટિસ હતી એવી. વેદાંત માર્ગમાં
સારામાં સારા સંતોને મળેલા છે. બધા જ અખાડાવાળા માંડીને મંડલેશ્વરો માંડીને બધા જ, કોઈ બાકી નથી એમને, સમજ્યા? કોઈ નહીં. એટલું હા. તો એ રીતે ખંભાતમાં પણ દાદા કહે શું છે કે દાદા એક ફૂલની પાકડી 1000 રૂપિયા મારાથી આ સંઘને કોન્ટ્રીબ્યુશન. તો કઈ સંઘને જરૂર નથી, પૈસાની કંઈ જરૂર નથી. સંઘ પૈસા માટે છે જ નહીં, સમજો. સંઘને તો વિજ્ઞાનને વરેલો વિજ્ઞાનને ટેકાની જરૂર છે. ટેકો આપજો, ટેકો આપી શકશો. આટલું જ બોલ્યા હતા. લો, તે વખતે તો તાજા હતા. કેમ એકદમ બોલ્યા? એટલામાં શું જોઈ નાખ્યું દાદાએ? સાહેબ અમદાવાદમાં પહેલા, અરે બરોડામાં મળ્યા હતા, ત્યાર પછી કહ્યું હતું ખંભાતમાં આપીએ તો, એટલે આ રહ્યા ખંભાતિયા. કઈ ગયા? હા, તમારા ત્યાં આગળ લાંબા વારવાળા છે કે? તો કે જોઈએ એટલે બધા છે, મારા જ છે બધા શિષ્યો. ચાલો સાહેબ એમાં ના. અને લાંબા વારવાળામાં આ ગુરુ એમના. બોલો, મહાત્મા યોગીના એક ડાયરેક્ટર દિનકરભાઈ સાહેબ. કયા? મહેશભાઈ યોગીના યુનિવર્સિટી એકલા. બોલો, ઓછા અનુભવ લઈને આવ્યા છે તો પછી પદવી લઈને આવ્યા છે ને? પદવીનો શાક ચાખ્યો છે ને તમે? કેવો લાગ્યો? હે? ઓવે ભગત બોલો ને. બોલશે, મોટા ભગત બોલશે દાદા. તમે નતા? તમે એમના શિષ્ય નતા? શિષ્ય થયા હતા. તમે મોટા વાર રાખતા હતા? રાખેલા ને. ક્યાં અત્યારના વાર? અત્યારે તો જતું રહ્યું, બધું સાફ થઈ ગયું. જટાવટા નીકળી ગઈ. એટલે these words were spoken by Galileo, who was found guilty of heresy and imprisoned by the Roman Catholic Church 380 વર્ષ પહેલા. કોપરનિકસની થિયરી અને સપોર્ટ કરી એટલા માટે, અર્થને માટે, પૃથ્વીને માટે, કે આ પૃથ્વી ગોળ છે ને સૂર્યની આસપાસ ફરે છે. ફ્લેટ નથી, ગોળ છે કે છે ને ફર્યા છે. સેન્ટર નથી એનું. 350 years later, એટલે કે ત્યાર પછી, એટલે આજે, એટલે કે 1992માં સાહેબ. તે બહુ જૂનું થઈ ગયું. બોલો, તાજું છે કે નહીં? બોલ એ. બિલકુલ દાદા. તો હમણાં જ 15 વર્ષ, 15-16 વર્ષ. એટલે કે ત્યાર પછી હમણાં જ 15 વર્ષ પહેલા જ પોપ જોન પોલ સાહેબ બીજા એમને સિક્કો માર્યો કે ચર્ચે ભૂલ કરી છે. ઉત્તર બોલું થાય. હા દાદાજી, સ્વીકાર્યું એમણે બધાની હાજરીમાં શું બોલ? કે ચર્ચે બહુ મોટી ભૂલ કરી છે. ચર્ચને એમને દોષ આપ્યો. હા, એમણે કહ્યું. એટલે ચર્ચ, ચર્ચ વ્યક્તિ હતી, બોલ ને, સંસ્થા. કારણ કે પહેલા ઓર્ડર કર્યો તો રોમન કેથોલિક ચર્ચે, એટલે એ થઈ બેઠેલું, એટલે એને કહ્યું, એને સિક્કો માર્યો કે ચર્ચે તો બ્લન્ડર કરી નાખી. અને એ પોપે આજે ગેલિલિયોની માન્યતાનું વૈજ્ઞાનિક પ્રૂફ માન્ય રાખ્યું. એ વિજ્ઞાની હતો એટલે પ્રૂફ માન્ય રાખ્યું. એને વિજ્ઞાની તરીકે આ કહેલું હતું, ગપ્પુ નતું માર્યું સાહેબ. હા, આફ્ટર એ સ્પેશિયલ વેટિકન કમિશન, એટલે કે વેટિકન એટલે ઇટાલીમાં, હાજી દાદાજી, રોમમાં. એટલે કે પોપની કેપિટલ, પોપની સત્તા, પોપની ગાદી, એટલે ભગવાનની ગાદી, પોપનું સામ્રાજ્ય, એટલે કે ભગવાનના દીકરાની ગાદી, દીકરાના માનીતા સનની.
ખરું કે નહીં? સનના સન જ થયા ને બધા વારસો, એટલે બિલકુલ. આવા વારસદારો કહેવાય. એટલે એમને ત્યાં આગળ વેટિકનમાં હતું, એક પછી એક આયા કરે, એમને કમિશન બેહાડ્યું કે આપણા 5માંથી 5 જણ કમિશન, અને એમને નક્કી કર્યું બધાએ કે આ સબ્જેક્ટ ઉપર તો એને વિચારણા કરવી પડે ને. 13 વર્ષ સુધી એમને વિચારણા કરી. કેટલા? 13 વર્ષ સુધી. બોલો ને. 13 વર્ષ સુધી વિચારણા કરી. બોલો. 13 વર્ષ સુધી વિચારણા કરી. અને 13 વર્ષ સુધી વિચારણા કરીને ચર્ચે કન્ક્લુડ કર્યું. ક્યારે? 13 વર્ષ પછી. પેલું કેથોલિક ચર્ચે ચર્ચે. જે ભૂલ કરી છે એને, ત્યાર પછી કમિશન બેહાડવું પડ્યું. એને નક્કી કરવું પડ્યું કે અર્થ ઇઝ નોટ ધી સેન્ટર ઓફ ધી યુનિવર્સ ક્રિએટેડ બાય ગોડ. એટલે એટલા શબ્દો ઉમેર્યા. ત્યાં સુધી એ ગોડને સ્વીકારી નતા ઉમેરતા, પોતે ગોડની જગ્યા લઈ લીધી હતી. આવું હતું સાહેબ. બિલકુલ હવે એવું ગોડને હતું. એની જગ્યા આપી અને પોતે એના નિમેલા તરીકે રહ્યા. હવે બરોબર? હવે સમજ્યા સાહેબ? આ સેન્ટર. હવે એટલે સેન્ટરમાં ભૂલ ના કરે ને પછી કોઈ દાડો. બોલો ને. ના કરે દાદા. તો જવાબ ક્યાં ખોટો ક્યાં પડે? એટલે પેલાને ભૂલમાંથી ખુલ્લો કર્યો, એટલે ભલે ને એને ફાંસી આપી, પણ આજે એને માફ તો કર્યો ને ભાઈ સાહેબ. તો ભગવાનની નજરોમાં તે માફ થઈ ગયા ને ભાઈ. લો છે ને, દયા કહેવાય કે નહીં? 380 વર્ષ પછી સાહેબ, 360 વર્ષ. એ દિનકરભાઈ સાહેબ, આ ગાડી કી દુનિયા યા દહે કી દુનિયા હૈ? બોલો એ દિનકરભાઈ સાહેબ. હે? આ તો બસ આટલું જ કાગળિયું છે. લો આટલા જ જોવામાં આવ્યું મને. ખલાસ થઈ ગયું. આગળ તો બહુ મજાનું છે, અને એમાં વર્લ્ડની બ્યુટીને પૂછે છે કે આપણે બધાને બાજુએ મૂકી દો, ચાલ તું વર્લ્ડની બ્યુટી છું ને. તે 2000ની સાલમાં વર્લ્ડની બ્યુટી થયેલી ટોબાગો આઇલેન્ડની અત્યારે વર્લ્ડ કપ રમાય છે એ બાજુની. જો આ રહી. એક તો પાછું કેનેડાનું, ના આ કેનેડાનું એક કપલ છે 75 વર્ષનું. એ ઓલ્ડ કપલને જ પૂછી જુઓ ને, કારણ કે આ કપલ વિટરાયેલું બતાવ્યું છે ને દુનિયાને, તો કપલને જ પૂછીએ ઓરિજિનલ, એને જે લોકોને કહે છે. ત્યાર પહેલાં ઓસ્ટ્રેલિયાને પૂછ્યું, ઓસ્ટ્રેલિયાનો બહુ એ કરે છે ને, એ વર્લ્ડને પોતાને ફ્લેટ માને છે. ઓસ્ટ્રેલિયનની બિલીફ વર્લ્ડ ઇઝ ફ્લેટ છે ભાઈ. એ યુ નો દેટ? યસ, કોંગારુ બિલીફ એના પર આવે છે. એટલે એના માણસનું જે છે તે નોર્થ પોલ ઇઝ ધી સેન્ટર ઓફ ધી વર્લ્ડ કે છે. શું કહે છે? ઓય 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 પરમેશ સાયન્ટિસ્ટ. બીકોઝ અર્થ ઇઝ ફ્લેટ. ઓસ્ટ્રેલિયાનું સમજ્યા? હવે એને જવા દો. હે? કારણ કે અમેરિકનો એની નાસાની લેબોરેટરી બતાવે છે તો આવી રીતે બતાવે છે, આ ઊંધાને છતું છે એવું બતાવે છે. જો પિક્ચર આવું વર્લ્ડ છે તોય કહે છે કે આ સાચું છે કરીને આપણને બતાવે છે. આવી આવી જો આ દેખાય છે, આ ઊંધા બધા છે. આ ઊંધા ઊભા જ ના રહે ને મકાનો, તો એ બતાવે છે આ ઓસ્ટ્રેલિયા, આ વર્લ્ડ અમારું. જો કોંગારું કે છે, બે પગ પર ઉભું રહેલું બચ્ચાને કેવું લઈને ફરે, જોયું? એટલે એનો પુરાવો હશે છે લૂસી તો. શું કરું ત્યારે? ના પુરાવા સાથે જ કે છે. એટલે એમને માટે તો સાચો જ છે ને, પુરાવો જે આપે છે તે. પણ પુરાવો તો આપવો જ પડે ને, માંગે જ બધા. ખરી વાત છે. એટલે ફ્લેટ આપે. નહીં તો ચાર પગ વગર તો ફ્લેટ છે એમ પુરવા નથી થતું ને, કે જો હજુ ફ્લેટ છે અમે કહીએ છીએ. આ 4 પગ વાળા અમને ફ્લેટ બનાવે છે, ગ્રાઉન્ડ બનાવે છે, પણ ખરી રીતે ખરું ફ્લેટ આવી રીતે હોય તો જ ફ્લેટ છે. એટલે જો પુરાવા હાલ્યો ને 2 પગ પર, માણસો 2 પગ પર ઊભા નથી રહી શકતા. અમેરિકાનો ઓય કહી ના દઈશ હા, ત્યાં જઈને લીધો કાઢી મૂકશે. ત્યાં તો ગાડા થઈને જ રહે છે બા, નહીં તો ડોલર નહીં ભલે તને. ત્યાર પછી એ કેનેડાના
આ ફ્રેન્ચ કપલને પૂછે છે 75 વર્ષનો 50 વર્ષથી હાથે રહેલો તે શું કે છે એકબીજાને યુ ફોર મી ઇઝ ધ સેન્ટર ઓફ ધી વર્લ્ડ અને પેલો કહે છે યુ ફોર મી ઇઝ ધ સેન્ટર ઓફ ધી વર્લ્ડ શું કે છે તું મારા બોલ ને આ તું જો બે તું ને આ સુમતી ઊભો હોય ને એના જેવું જો બતાવું ના સમજો એ શું કહે છે કેસી કે યુ ફોર મી ઇઝ ધી સેન્ટર ઓફ ધી વર્લ્ડ ને પેલી કહે કે યુ ફોર મી ઇઝ ધી સેન્ટર ઓફ ધી વર્લ્ડ એવું આ એકબીજાને કહે છે હવે સમજો કે નહીં એને પૂછવામાં આવે તો પણ એ કહે છે ટુ હાલ્સ મેક એ હોલ એટલે તો અહીંયા બતાવે છે આવું એ આજ કઈ ગયું જુઓ આ બે એટલે તો બચ્ચું જન્મી રાખવું આગળ આવે છે બહુ મજાનું છે આ એટલે શું એન્ડ લવ ઇઝ એટ ધી સેન્ટર કે છે હે બચ્ચું પેલું એમ્બ્રો બતાવ્યો ને એટલે ક્યુબેકર્સ છે આ ક્યુબેકર્સ એટલે ફ્રેન્ચ ક્યુબેકમાં રહેનારા બધા ફ્રેન્ચની ભાષાવાળા જેક્સ એન્ડ જેની મોરિન 76 ને 75 વર્ષનો ઓલ્ડ એ જે એક જ જન્માક્ષર વાળો એક જ રાશિ વાળો છે બોર્ન એક જ લત્તામાં જન્મેલો છે અને પોતાની તરુણ અવસ્થામાં મળ્યો લગ્ન કર્યો તરુણ યંગ અવસ્થામાં અને ત્યાર પછી કાયમનો હાથે છે 76 વર્ષ સુધી લે 50 વર્ષ ઉપરનો ઝઘડ્યો જ નથી પેલી મોડેલ હતી અને પેલો એકાઉન્ટન્ટ હતો વિથ ઇમ્પિરિયલ ટોબેકો ખબર છે અને ટુગેધર 6 જણની લશ્કર હતું 6 જણનું કેટલું હાફ એ ડઝન લશ્કર હતું તું વાપરે છે કે 6 વધારે કે ઓછા કહેવાય વધારે કહેવાય કે છે પછી શું કે છે એટલે કે છે કે આ બે જણ જેક્સ એન્ડ જેનિન have been center of each other's world for past 54 years 54 વર્ષથી એકબીજાના સેન્ટર છે લે કેસી જરાય ઝઘડો નથી એ સાચી વાત કરી ભાઈ બોલો ને સાહેબ અચ્છા ચાલો તારા એ જ વાત આગળ કઈ ચલાવું કોને તમને બતાવો ને મને આગળ હે હે આપી દો ને મને મને ના પડે પછી કરોડિયો આવ્યો એ તો કરોડિયો આગળ ગયો એટલે કે છે આ માણસોને મૂકો બાજુએ આપણે કરોડિયાને કહીએ કારણ કે આપણા કરોડિયા જેવું પ્રાણી છે પણ એની કરોડિયાની જાર એટલી બધી ફર્સ્ટ ક્લાસ છે કે એને ગૂંથેલી મજાની છે અને એ શું કહે છે સ્પાઈડર એન્ડ હર વેબ હર લખે છે એની પાસે 8 આંખો છે 8 કેટલી અને કર્મો કેટલા છે 8 કર્મો કેટલો 8 એટલે આ સિલેક્ટ કર્યો છે કરોડિયો એટલા માટે એની વેબ એટલે ગૂંથેલી જારનો ની એ રાણી છે શું કહ્યું ગૂંથેલી જાળની રાણી છે એટલે કે આપણે આપણા ઘરની માળાની રાણીઓ છે બધી આ આપણી ઘર માળાઓ ગૂંથે છે ને બધી બરાબર છે દાદાજી તાણાવાળા આપણે જાતે જ વણ્યા છે તો રાણીઓ તો કરે ને બીજી કોણ કરે અને એવી તો જાર ગૂંથે છે કે 30 મીટર સુધી એ લોબી થાય અને એટલી બધી ગરમી એ ઝીલે છે કે -60 ડિગ્રી જેટલું ટેમ્પરેચર ઝીલે એને તૂટી ના જાય તાર તોતરા ઝીણા અને એના શિકાર માટે
ધ સેન્ટર ઓફ ધી એનો સેન્ટર ઓફ ધી વેબ વર્લ્ડ, એટલે એનું વર્લ્ડનું સેન્ટર એના શિકારનો અંત એ છે. શું કહ્યું? એના એનું શિકાર શિકાર અંદર ફસાય એ એનું અંત એ એનું સેન્ટર છે. center છે. આ સ્પાઈડરનું આ સમજી ગયા? બિલકુલ દાદાજી. કેવી છે આ કરે સરસ ફસાવે છે ને બધાને. જો આ સમજી ગઈ પાક્કી. પરવેશ તું હસીશ નહીં લ્યા, મરમર મૂછમાં ના હસીશ, સમજીને હસજે, કારણ કે એને સમજવું પડશે. આવે તો હજુ ઓળખી નથી બરોબર પૂરેપૂરી. તમને પણ હું મને કહું છું મારી જાતને, હું બાને ઓરો ગોરો કરું છું. આ પછી આવ્યું જો પેલા બે પછી આ વર્લ્ડની બ્યુટી આવી. એ વર્લ્ડની બ્યુટી મિસ યુનિવર્સ ધ સેન્ટર ઓફ એટેન્શન. શું કહે છે? મિસ યુનિવર્સ સેન્ટર ઓફ એટેન્શન. આવતા વર્ષ માટે બધાની આઈઝ એની પર હશે કે છે આખા વર્લ્ડની. દિનકરભાઈ સાંભળો છો કે નહીં? કે નથી સાંભળતા? 98ની સાલની આ રોણી છે દુનિયાની, અને છે દોહરાકારાની મિક્સચરવાળી રૂપારી છે. અત્યારે વર્લ્ડ કપ રમાય છે, જોવાની છે ટોબાકોની. આપણા લોકોને રંગ બહુ ગમે. જો આપણી ગોરી હોય થોડું કારું થવા પ્રયત્ન કરે, કારી હોય ગોરી થવા પ્રયત્ન કરે. અહીંયા બધા એવું કરે છે. એટલે વેન્ડી ફિઝવિલિયમ 25 વર્ષની લો સ્ટુડન્ટ છે, પાછી ટ્રિનિડાડની અને ટોબાગોની. એનો ગોલ શું છે કે બધી મારી બહેનો ઉપર હું એવી ઠોસ છાપ પાડી દઉં કે એ લોકોની સ્ટ્રગલ માણસો ઉપર રાજ કરવાની ના હોવી જોઈએ. શું કહે છે? એ લોકોની સ્ટ્રગલ માણસો પર રાજ કરવાની ન હોવી હું જોઈએ. દુનિયાની રાણી થઈને કે રાજ કરવા રાણી નથી થતી, સમજો. એવું તું તમને સમજાવવા માટે આ રાણી થઈ રહી છું. એટલે હશે આવી કેમ હસે છે? હસવા જેવું લાગે છે તને? રાણી બનવું છે ને દુનિયાની રાણી નથી થવું તો ના પણ એ કે સમજાવે છે આ બધાને થવું છે, કોઈ થઈ નથી શકતું, એક જ જણ થાય. બરાબર. એટલે કે રેસમાં પડશો નહીં, પણ તમને ઓળખી લેજો. શું કે છે? તમને ઓળખી લેજો. આ રેસમાં પડશો. તમને ઓળખી લેજો. પરંતુ તમે પુરુષ સમોવડીઓ છો કે છે. લે બની નાખ્યા તો આઈ બન્યું. આ ભારતવાસીઓ બહેનોને કહેશો તો આ તો બધી તું માનું પુરુષ સમોવડી છું? માનું તો ખરી નહીં? કેસી નામું તો થઈ જાય છે, થઈ જાય છે. માથું ઊંચકતી નથી નહીં? ના ઉચકાય ને, સાચું કહી દે. જો ઊંચકવાનું નહીં કે છે, મૂકી થઈ જો. એટલે આ બધા ઘરની વાત. હા, બધા ઘરની વાત. અમે સોન થઈ જઈએ ને બધા થવું પડે. દાદા કહે છે અમે જ શીખી ગયા ને હીરાબા પાસે બહુ મોટા પાઠ લીધા. હીરાબા એટલા ખુશ થઈ ગયા, છેક સુધી આશીર્વાદ આપ કર્યા ને બહુ આદર્શ રીતે. આદર્શ એટલે બેનો વ્યવહાર આદર્શ થઈ ગયો અને દ્રષ્ટાંત સ્વરૂપે થઈ પડ્યા. સમજો. પરંતુ માણસ જોડે સમોવડીઓ થઈ જજો અને આપણને ગોડે આપેલું આપણું ફરજ પૂરી કરવી દેવા માટે. કઈ ફરજ? કે આપણા છોકરા મોટા કરવાની. એ દુનિયા પરમાત્માની આપેલી ફરજ છે આપણી. અરે આ તો રોણી ખરી છે હું જોબરી. લે આ રોણી થઈને આવું કે છે જો. એ કઈ
ચિલ્ડ્રન અને માણસની જાત સાથે એ બધાને આપણે ઊંચકીએ. એ દુનિયા માણસ પરમાત્માએ આપણા પર ફરજ લાદી છે, એ સારી રીતે બજાવી જવું. સારું કહે છે ને, આ દુનિયાની રાણી થનારી દિનકરભાઈ આ બધાને ફેલ કરી નાખ્યા. બોલો, હે બોલતા નથી. શું કે છે? તમે બોલો તમારું કઈ. દાદાશ્રી, વ્યવહારમાં રહેવું હોય તો સ્વીકારવું પડે. એ આપણી વાત છોડો ના, તો રાણી દુનિયાની વાત કરીએ છીએ. આ દુનિયામાં જ નહીં, બધાએ સ્વીકારેલી, બધા અમે દોડાય. એ લોકો તો અત્યારે આમ તો કપડાં કાઢીને ચાલ એ લોકો ચાલુ, પણ મને શરમ નથી. તમે શરમ વગરના આગળ મારે શું શરમ કે છે? એટલે તમે શરમથી ઝૂકી જાઓ. મારો તારે મને નંબર આપશો પહેલો. જો ઋષિ કેવું કે છે? વાક્ય છે દાદાજી, હે બહુ જબરજસ્ત વાક્ય છે. ના, પણ પહેલો નંબર લેવો છે ને, પણ બધાને નથી મળતો નથી ને, એટલે એમાં કોણ બતાવે? સાચી વાત. એના મા બાપ ખરો હશે, હો જરૂરી હશે. છોકરી લોની સ્ટુડન્ટ છે, આપણે કાયદા ત્યાંથી પણ મિસ યુનિવર્સ બધી બનેલી જ છે ને દાદાજી, ઇન્ડિયામાંથી પણ બની પણ 98 ઐશ્વર્યા ને એ બધા છે જ અહીંયા. એ તો જુદી વાત કરો, પણ એ અહીંયા પેપર વાળાને ચગાવે છે, કોણ જાણે સાચું ખોટું, એ છોડી દો ને આપણે વાતો. સાહેબ બોલો ને, બોલો. દાદાએ કહ્યું તું, દાદાના બહુ સુંદર ગંભીર વચનો છે કે આજે બહેનોને ભમાવે છે પુરુષો. કે દોષનો ટોપલો આખો પુરુષ પર નાખ્યો નથી, પરંતુ આ કાળ એવો વિચિત્ર થઈ ગયો છે કે આ કાળમાં બાજી ઉલટી થઈ ગઈ છે. એટલે આવું છે, આખી બાજી ઉલટી થઈ ગઈ છે. બનાવનાર બની ગયા. હા, બનાવનાર બની ગયા, એવું થયું. આપણે ત્યાં 50-60 વર્ષ પર આટલો બધો ગાંઠ પણ નહોતું, પણ આ એટલો બધો ઊંધો થઈ ગયો આ છેલ્લા 25-30 વર્ષમાં. જ્યારથી થયું હશે કે 30-40 વર્ષમાં જ્યારથી થયું. એટલે ગાણ પણ જ્યાં પહોંચ્યું ત્યાંથી બધે ફેલાયું, રોગ ફેલાયો, બધે દુનિયામાં ફરી વળ્યો, ક્રોનિક રોગ. એટલે આવું થયું. સમજ્યા? અને કહેવાયું શું? સંસ્કાર. રોગને સંસ્કાર કયો? હે શું કે છે? લે પર ખબર એટલે બોલને, એટલે તું બોલવાનું રાખને, બોલ જલ્દી. પણ આ ટોપિક પર દાદા મારી બહુ બુદ્ધિ પહોંચી નહીં. હે આજે ટોપિક તમે કહો ને એના પર બુદ્ધિ બેર મારી ગઈ. એટલે ઓલમોસ્ટ તમને જોઈને બેર જ મારી જાય છે કાયમ. એની વે બેર મારી જાય એવું જ છે આ બધું. આઈ નો, પણ બેર મારે એ જ સારું છે. આઈ નો, પણ તમે જે 30 વર્ષની વાત કરી ને કે 30 વર્ષ પહેલા આવું હતું કે આ બધું આવ્યું, પણ અમને ઓવરસીઝ ગયા ને 30 વર્ષ જે ગાળપણમાંથી આપણે બધા નીકળ્યા છે એની જ વાત કરું છું. કેસી બોલો. સિવિલાઇઝેશન ગણાય એ લોકો, હે અત્યારે એને સિવિલાઇઝેશનમાં ખપાવે. એટલે આપણા બધા મહાત્માઓ ગાળપણમાંથી નીકળ્યા છીએ, એટલે આપણું મહાત્મા પદ આપણને મળ્યું છે, અને એટલે આપણે સમજવું પડશે આપણે મહાત્મા છીએ. શું કહ્યું? મહાત્મા છીએ. સમજવું પડશે. બોલો. સમજવું પડશે આપણે એ મહાત્મા. શબ્દથી નથી, અનુભવથી કરવું પડશે. સમજથી છે, સમજથી. શબ્દાતીત છે, કારણ કે દશા છે. બોલો. દશા છે. હવે સમજો, દશાને કોઈ પણ રીતે શબ્દના વ્યવહારમાં ન લાવો, પણ સમજણ માટે લાવો તે બરોબર છે. એ વિજ્ઞાન છે આખું. વિજ્ઞાન વિજ્ઞાનીઓની હાજરીમાં હોય, ત્યારે મહાત્માઓમાં જેમને જેમને વિજ્ઞાન જચ્યું છે તેમની હાજરીમાં એ વિજ્ઞાનની ચર્ચા થયા કરતી હોય, ત્યાં ભલે ને વિજ્ઞાન ખુલ્લું થાય, કશો વાંધો નહીં. એટલે તમે આપતા પુત્રોને કહીએ જ છીએ ખુલ્લું થવા દો, સમયને વહેવા દો. બોલ બોલ.
સમયને વહેવા જલ્દી બોલ. દો સરવા દો. સમયને સરવા દ્યો. સમયને સરવા દો ક્ષણે ક્ષણ જીવવા દ્યો. સમયને સરવા દ્યો. ક્ષણે ક્ષણ જીવવા દ્યો. અરે એમ ના અપાય ગાળા હોઠને શિવણા દ્યો. આમ આપી દો અંતર. હવે છબ છબિયા નથી તરવાના હવે છબ છબિયા નથી કરવાના. નથી તરફડિયા કઈ કરવાના નથી તરફડિયા કઈ કરવાના. થોડું કરે 5 મિનિટ સમયને સરવા દ્યો સમયને સરવા દ્યો. ક્ષણે ક્ષણ જીવવા દો ક્ષણે ક્ષણ જીવવા દ્યો. હોઠને સીવણા દ્યો હોઠને સીવણા દ્યો. દિચખ્ખુ બોલવા હવે દ્યો નહીં કરી. વિચક્ષુ ખુલવા દ્યો. હવે અગડમ બગડમ ડૂબવાના હવે અગડમ બગડમ ડૂબવાના. બધી ઉલ્લટ સુલ્લટ ભૂલવાના નથી ઉલ્લટ સુલ્લટ ભૂલવાના. સ્વરૂપને સિજવા દ્યો સ્વરૂપને સિજવા દ્યો. પડે પડ ઉગવા દ્યો પડે પડ ઉગવા દ્યો. છે કાયા સીજવા દો એટલે શું કે આઈસ્ક્રીમ ખીચડી સીજે ને એવો આ અર્થ છે અને આઈસ્ક્રીમ ઠરે એવું વસ્તુ છે. પેલી ખીચડી ગરમીથી સીજે, આઈસ્ક્રીમ ઠંડીની ગરમીથી સીજે. શું કહ્યું? આઈસ્ક્રીમ ઠંડીની ગરમી બે ગરમીઓ જ છે. બરફ એ ગરમ છે અને અગ્નિ એ ગરમ છે. શું કહ્યું? બરફ એ ગરમ છે, તું અગ્નિ માનું? ગરમ છે. એ હું જાણું નહીં, તું મને કે ભાઈ આ શું કે છે? તો બોલ ને. અવસ્થા છે દાદાજી. આ બાજુ બરફ છે એની વરાળ થાય એટલે ના, પણ પણ પેલી લેટન્ટ હીટ કહેવાય ને દાદા અંદર છે ગરમી છે જ ગરમી અંદર. એટલે વરાળ થાય થાય કઈથી? હા બરાબર છે દાદાજી. એ અંદરની ગરમી અને બરફ કરામાં ફેરી સીધી જ બરફમાં એટલી બધી ગરમી છે એમ કે છે. એને પાણીમાં વરાળ નથી કરી, સીધું જ નોર્થ પોલમાં બધું આમ વરાળો નીકળ્યા કરે બધી. સમજ્યું? આવું છે. પીગરવાનું જ ક્યારે કે પીગરવાના એના બધા વાતાવરણ બદલાય તો, નહીં તો નહીં. ના બદલાય તો કઈ પીગરાને એવું કોને કહ્યું? પણ એ પીગરવું નથી, એ સીધું જ કન્વર્ટ થાય છે. એટલી બધી ગરમી છે એટલે એને લેટન્ટ કઈ. લેટન્ટ એટલે શું? છુપાયેલી. બોલ ને. ગુપ્ત છુપાયેલી. હા, સુષુપ્ત. સુષુપ્ત. આ જો આ કેવી દેખાવડી છે ને, જેમ 25 વર્ષની પણ 20 વર્ષની લાગે છે ને એને બહુ સારું. એટલે શું કે છે આ એના માટે છે. અને એને પૂછવામાં આવ્યું કે તારું સેન્ટર શું છે? તારે જો છેલ્લો જવાબ એનો માય ફેથ ઇન ધી ગોડ. બોલો દિનકરભાઈ સાહેબ, આનો જવાબ કે છે માય ફેથ ઇન ધી ગોડ. આ સાયન્ટિસ્ટનો હે સમજ્યા? આ સમજવા જેવું છે. અને આ ફ્રાન્સના એક એક્સેન્ટ્રિક આર્ટિસ્ટ છે. એક્સેન્ટ્રિક કે છે. શું કહ્યું? એક્સેન્ટ્રિક. એટલે કે જે સેન્ટર જે પોતાને માને છે એવો. શું કહ્યું?
પોતાને સેન્ટર માને છે એવો. બોલ ને લુસી. પોતાને સેન્ટર માને છે એવો. એને એક્સેન્ટ્રિક કહેવાય. એવું કહેવાય? એક્સેન્ટ્રિક નો અર્થ એવો કહેવાય. અને આ પાછ જાણે છે એટલે કે એને એટલે દાદા એકચ્યુઅલી એનો અર્થ એવો થયો કે બધા મહાત્માઓ એસેન્ટ્રિક છે એવું થઈ ગયું. જો આ થિયરી સાચી હોય તો સેન્ટર જાણી લે એ બધા એક્સેન્ટ્રિક કહેવાય. પણ જાણતા નથી છતાં જાણવાનો ડોર કરે અને એનો આગ્રહ કરે અને અભિમાન કરે અને ઈગો રાખે એ એક્સેન્ટ્રિક કહેવાય. બે એક્સેન્ટ્રિક, પણ પેલો દુનિયાનો એક્સેન્ટ્રિક અને આ ભગવાનનો એક્સેન્ટ્રિક. એટલે બે ઘર ભગવાનના ઘરનો એક્સેન્ટ્રિક કહેવાય છે. શું કહ્યું? ભગવાનના ઘરનો એસ્ટેટિક. આવા છે બધા. તું સમજ્યા? બોલ ને. દાદા તમારો છૂટકો જ નથી અમારે અમારા વગર. અને દાદા કે છે હું કઈ એવો એક્સેન્ટ્રિક નથી. બોલ. દાદા કે અમે એવા એક્સેન્ટ્રિક નથી. પણ આ વર્લ્ડની એક્સેન્ટ્રિસિટીમાં ખોવાઈ ગયેલા મારા મહાત્માઓ હતા. એ એક્સેન્ટ્રિસિટી વર્લ્ડનીમાંથી મેં ખચી કાઢ્યા અને ભગવાનની એક્સેન્ટ્રિસિટી મૂકી દીધા છે. એવા સેન્ટર્ડ કરી દીધા. એટલે એમને સમજ નથી પડી કે હું સેન્ટર્ડ થઈ ગયો. એટલે એમને એવું લાગે છે કે આ એક્સેન્ટ્રિક જેવું કેમ કે છે, સેન્ટરમાં છું તોય એવું લાગે છે. ના હવે બહુ ઓછું લાગે છે કે ફેક્ટ લાગે છે. ફેક્ટ, ધેટ્સ અ ફેક્ટ. એટલે ફેક્ટ એટલે ફેક્ટ જ લાગે છે. એટલે હવે ફેક્ચ્યુઅલ થઈ ગયા. ફેક્ચ્યુઅલ એક્સેન્ટ્રિક હોય જ નહીં. એટલે ભગવાનની ભાષામાં એ એક્સેન્ટ્રિક શબ્દ નથી. દાદા પણ એ બધી તમારી કૃપાથી જ થાય ને બધા. ધેટ્સ ઇટ. સમજાયું ને? સેન્ટર્ડ કહેવાય. સેન્ટર્ડને એક્સેન્ટ્રિક કેમ કરીને કહી શકો તમે? કહી શકાય દાદાજી. સેન્ટર્ડ ના હોય એ બધા એક્સેન્ટ્રિક. આવું છે તે. આવો એ ફ્રાન્સનો અને એ મોટો આર્ટિસ્ટ નાના ગામડાનો હતો ફ્રાન્સનો. તે મારું ગામડું છે આખી દુનિયાનું સેન્ટર છે કારણ કે હું એમાં જન્મેલો છું. આવું કહે છે. બોલો. અને બધાએ માનવું પડશે. બધા મને જોવા આવે છે અહીંયા. આ બોલા ફ્રાન્સ. અને આજે પણ ફ્રાન્સ પોતાને મનાવે છે બધાને. જર્મનીને નમાવે છે બધાને. બોલ ને. બોલ. જર્મનીને બધાને મનાવે સત્તા કે છે કે નહીં? એ વાત સાચી. અને આખું યુરોપ એક બાજુ હા કે ના એવું કે છે. જર્મની થોડું તો ઓડ પડે જ ને દાદા. હે? એ ઓડ તો ખરા જ ને થોડા એમ દુનિયાની ઓડ નજરમાં. નહીં પણ એ ઓડ રહે છે કે ના કહી દે છે. અને જર્મની ડાપણથી ના પાડે છે. એવું તને લાગે છે બેમાં? હાજી. ફેર લાગ્યો? યા. બેવની ના પાડવામાં ફરક લાગ્યો? હાજી. મેં તો બધું જોયું છે. હું બધું ઓબ્ઝર્વ કર્યા કરું છું. આ દુનિયાના નાટકો. સમજાયું ને? આ બધામાંથી નીકળ્યા પછી આપણે આ દુનિયાના નાટકો રહેવા જોવાના. એટલે એમાં છીએ આપણે કારણ કે એની બહાર છીએ. બહાર રહીએ તો દુનિયા સરસ દેખાય કે અંદર રહીએ તો દેખાય? બહાર આવીએ તો દાદા સરસ દેખાય. આવીએ કે છે હોઈએ તો છીએ. બહાર કાઢીએ તો હોઈએ તો. હા. કારણ કે નીકળેલા તો છીએ જ. પણ એ નીકળેલા રહીને આપણે જોવાની. બસ. તે દાદા કે છે અમે વર્લ્ડમાંય છીએ અને આઉટ વર્લ્ડમાં પણ છીએ. એટલે બધી આખા વર્લ્ડનું ડિસ્ક્રિપ્શન કરી શકીએ છીએ. શું કે છે? આખા વર્લ્ડનું ડિસ્ક્રિપ્શન કરી શકીએ છીએ. હા બધું જ. વિધિન અને વિધાઉટ. વિધિન અને વિધાઉટ બોથ. આટલું બધું બોલો. અદ્ભુત દાદાજી. એટલું બધું છે. તો આનાથી બીજું શું જોઈએ? સાયન્સ. કેટલું સાયન્સ બાકી રે? કશું જ નહીં ઝીરો. એને વિજ્ઞાન કહેવાય. જ્યાં કશું જ બાકી ના રહે તારે જે વિજ્ઞાન ત્યાંથી શરૂઆત થાય તે પછી પૂરું થાય ત્યાં સુધીનું. ત્યાં ટાઈમમાં પૂરું ના થાય ત્યાં સુધી આપણા મહાત્માઓ તૈયાર થઈ કરી શકે છે. જાઓ હવે પૂરું થઈ ગયું. હવે જુઓ મહાત્માઓ તમે ધીરજથી આપણે રહ્યા બધા. અને ક્યાં 4:30ની વાત કરી હતી મેં અને 6 વાગાડ્યા. તો તમારા બધાની માફી માગું. માફી આપજો. અરે તમારા બધાએ મને કાગળ મોકલ્યો છે. આ તમારા આજના પ્રતિનિધિ રાજેશભાઈ લાકડાવાળા મારફતી. અને એમને કહ્યું કે મને આશીર્વાદ લખી આપો. આ મારા ઘરમાં રાખીશ. કારણ કે આજના યજમાન એ છે તમારા બધા વતી કે તમારા એકલા વતી.
તમારું એકલું તો ઘર ખરું જ ને ભાઈ. ઓય દીલા, બધા વતી કે એકલા? હા બધા એક. તમે શું કહો છો? બધા વતી દાદા. ઓ, તો તું શું કહે લ્યા? હા બધા વતી. એટલે એમને લખાઈ લીધું દાદા ભગવાનના અસીમ જય જયકારો. અને સજીવન પ્રેમ મૂર્તિ શિવ સ્વરૂપ 14 લોકના નાથ સર્વગુણ સંપન્ન પરમાત્મા એટલું બધું અમારું શણગાર્યું છે કે અમને શરમ આવે. મારે ભારરૂપ થઈને મારે હલકા થવું પડશે. અમારી આત્યંતિક મુક્તિના પરમ પ્રકાશક એવા પ્રવર્તમાન જ્યોતિર્ધર પરમ પૂજ્ય જ્ઞાની પુરુષ એટલે ખલાસ થઈ ગયું. હવે મારે અબળા ના તો મારે સાડી પહેરવાનો વખત ના આવવો જોઈએ મને. એટલે આ બહેનો મને પુરુષના વેશમાં બહેન ના કહેશો નહીં લ્યા. અને કે મને વાંધો નથી, કહી કહેજો ખરા. તમારે જો બેહાડવા માટે કહેજો, બેહીને આપણે સમજી લઈશું. પછી જો લુસી છે બોલને, એ તારે મારે સમજવાનું કે બીજા કોઈ? આપણે જ સમજવાનું છે દાદાજી, પણ આપણે તો હૃદયમાં જ બેસાડવા પડશે. એટલે એ જ સૌથી નાટક ચીજ ઉપર જવાનું છે. હે હા દાદાજી, અમે સુરતના સર્વે મહાત્માઓ એટલું જ મોગીએ છીએ કે કેવળ જ્ઞાન થાય ત્યાં સુધી આપશ્રીની લિંક મળી રહે. એટલે જુઓ અમને બાંધી લીધા. એટલે તમારે જે કરવું હોય કરો, તમારે જ્યારે જેવું જ જજો. હા મંજૂર, જાઓ. આજ્ઞા એ ધર્મ અને આજ્ઞા એ તપ અમારા જીવનમાં વણાઈ જાય. લો વાહ. એટલે મારે હવે પેલી શી વેબ વણનારી જેવું થઈ જવાનું. મારે મહેનત કરવાની ને આ બધાનું જો નીનો કે જો, અને મારે અંદર ફસાઈ જવાનું, તમે બધા છૂટી જાઓ એમ. નહીં દાદાજી, આપના સિવાય મારો આરોગ્ય અવાર જ નથી. તથા જેમ છે તેમ સમજાય અને સંપૂજ્ય જ્ઞાની પુરુષને અખંડ તંદુરસ્તી સભર સંપૂર્ણ સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય. એટલે આમ અમારા માટે લખ્યું. અમારી ભાવના મૂર્તિમંત કરવા માટે અમારા પર પરમ કૃપા કરશો જી. લિખિતમ આપના કૃપાના અભિલાષી સુરતના મહાત્માઓના પરમ વિનયપૂર્વક લઘુત્તમ ભાવે અભેદતાપૂર્વક સહ કોટી કોટી પ્રણામ. કોટી ગુણ્યા કોટી કેટલા? કોટી સ્ક્વેર પ્રણામ કર્યા. બહુ કહેવાય. એટલે કેટલી સંખ્યા થઈ? તો પણ ઓછી પડે દાદાજી. બહુ મોટી થઈ ગઈ. બિલિયન સ્ક્વેર થઈ નહીં? ના બિલિયન જે થાય તે ચાલને. હવે અમે આશીર્વાદ આપ્યા કે હે દાદા ભગવાનના વહાલા સુરતના મહાત્માઓ, દાદા ભગવાનની શાહ સાહેબની ભાષા વાપરી, અમારા તમને શુક્લ અંતઃકરણના નમસ્કાર છે કે તમે આવા લઘુ આર્ત એવા રુજુ હૃદયના સુરથી પ્રાર્થો છો. લાવો માટે ધન્ય છે તમારી ભાવનાઓને. મારા ખૂબ આશીર્વાદ છે. કનુ દાદાજી જય સચ્ચિદાનંદ. 11 માર્ચ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. આ તમને આશીર્વાદ આપ્યા છે. ચાલશે? હા દાદાજી. હા દાદાજી, થેન્ક યુ. લો જાઓ, આપી દો સાહેબ. તો હવે આજનો પ્રોગ્રામ આજે આપણો પૂરો. રાજેશભાઈની ભાવના પૂરી થઈ. અમારે ગાડી પકડવાની 7 વાગ્યાની, 7 ને 10ની હોય એટલે મારે 7 કહેવું જ પડે. ગાડી એવું કહે છે, આપણા રેલવે મિનિસ્ટર સાહેબે કહે છે. તો આપણે હું અહીંથી નીકળું તો મારે જતાં મેં કહ્યું તેમ ટાઈમ લઈશ શાંતિથી. એટલે બધા ઉઠશો નહીં, પણ બધાને આપણે એક બે બાજુ રહીને ધીમે ધીમે બધાને નમસ્કાર ઝીલીશ. અને મારા નમસ્કાર તમે ઝીલજો અને મને આશીર્વાદ આપજો કે જેથી હું તમને મારા આશીર્વાદ આપી શકું. તમે આશીર્વાદ ના આપો તો એ મારાથી અપાય નહીં. ચાલો, એટલે પાછળ ઊભા ના થશો. હવે અમે તમને જવા નહીં દઈએ. મારું સર્વે
તમને સમર્પણ કરીએ ઓરે મારું સર્વે તમને સમર્પણ કરીએ દેહની સાથે વર્તે મોક્ષ જે અંકાશે ને અવનીમાં દેહની સાથે વર્તે મોક્ષ જે અંકાશે ને અવનીમાં રાધા ભગવાન રાધા ભગવાન રાધા ભગવાન રાધા ભગવાન રાધા ભગવાન રાધા ભગવાન ઓહી રામા ઓહી મોહન ઓહી મહાવીર ઓહી દાદા ઓહી રામા ઓહી મોહન ઓહી મહાવીર ઓહી દાદા રાધા ભગવાન રાધા ભગવાન રાધા ભગવાન રાધા ભગવાન દૈહિક ભાવો જોડાવે છે દૈહિક ભાવો જોડાવે છે તે છે જ્ઞાની પુરુષ તે છે જ્ઞાની પુરુષ કષાયતાઓ નિર્મૂળ કરતા કષાયતાઓ નિર્મૂળ કરતા આદિનાથ સ્વમો આદિનાથ સ્વમો બંધન હો જો હરિહંતા છે દેવી હરમાન બંધન હો જો હરિહંતા છે દેવી હરમાન રાધા ભગવાન રાધા ભગવાન રાધા ભગવાન રાધા ભગવાન ઓહી રામા ઓહી મોહન ઓહી મહાવીર ઓહી દાદા ઓહી રામા ઓહી મોહન ઓહી મહાવીર ઓહી દાદા રાધા ભગવાન રાધા ભગવાન રાધા ભગવાન રાધા ભગવાન લેટર અપો થોરીટી લેટર અપો થોરીટી પાયાંતર ત્વમ પ્યોરીટી પાયાંતર ત્વમ પ્યોરીટી મોક્ષ મિલાપક શોરીટી મોક્ષ મિલાપક શોરીટી જ્ઞાની સંગ સિંસિયારીટી જ્ઞાની સંગ સિંસિયારીટી પ્રત્યક્ષ દ્રષ્ટિ સેવા ફળનું મૂળ સાધન સંધાન સુરતના મહાત્માઓને નમ્ર વિનંતી પહેલા એ પ્રસાદ લઈ લે પછી આપ સૌ જજો જેથી એમને બસ ટ્રેન ઝડપથી પહોંચવાનું દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાન રાધા ભગવાન રાધા ભગવાન ઓ રાધા ભગવાન ગોરી રામા ગોરી મોહન ગોરી મારી ગોરી રામા ગોરી રામા ગોરી મોહન ગોરી મારી ગોરી રાધા ગોરી રામા ગોરી મોહન ગોરી મારી ગોરી રાધા
દાદા ભગવાનના અસીમ જય જયકારો. અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના 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 અસીમ